નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું ફરી સ્વાગત છે અમારી ચેનલમાં। આજે આપણે વાત કરીશું ઘણા દિવસોથી ગુજરાતમાં એક જ નામ ખૂબ જ ચર્ચામાં છે। પ્રખ્યાત લોકગાયિકા કિંજલ રબારીના પ્રેમ લગ્નની જાહેરાત, સોશિયલ મીડિયા પર ધમકીના વિડીયો, રાજકીય મદદની માંગણી અને અચાનક પછી યુટર્ન। આ આખો મામલો ગુજરાતભરમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે। પણ હવે આ વિવાદમાં મોટો વળાંક આવી રહ્યો છે। કિંજલ રબારી હવે પોતાના પરિવાર સાથે પરત ફરી ગઈ છે અને તેને પોતાના તમામ નિવેદનો પણ બદલ્યા છે। આ આખી ઘટનાની સંપૂર્ણ સચ્ચાઈ શું છે, ચલો આ વિડીયોમાં વિગતે સમજીએ। ગુજરાતની જાણીતી લોકગાયિકા કિંજલ રબારી છેલ્લા કેટલાક દિવસોથી ભારે ચર્ચામાં હતી। તેનું કારણ હતું તેમના પ્રેમ લગ્ન। કિંજલ રબારીએ સોશિયલ મીડિયા પર વિડીયો શેર કરીને જણાવ્યું હતું કે તેણે પોતાની મરજીથી ચૌધરી સમાજના અશોક કુમાર સાથે લગ્ન કર્યા છે। આ વિડીયો સામે આવ્યા પછી સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ ગઈ હતી। ઘણા લોકોએ પણ સમર્થન આપ્યું હતું તો ઘણા લોકો વિરોધમાં પણ ઉતર્યા હતા। કિંજલ રબારીએ બાદમાં વધુ એક વિડીયો શેર કર્યો હતો। તેમાં તેણે કહ્યું હતું કે લગ્ન બાદ તેને અને તેના પતિને ગંભીર ધમકીઓ મળી રહી છે। તેણે આ વિડીયોમાં ગુજરાતના નેતાઓ પાસે પણ મદદ માંગી છે। તેમાં ખાસ કરીને શંકરભાઈ ચૌધરી અને હર્ષ સંઘવી પાસે સુરક્ષાની માંગણી કરી હતી। આ વિડીયોએ મામલો વધુ ગરમાવી દીધો। આ મામલા પછી બંને સમાજમાં ચર્ચાઓનો વિષય બન્યો। રબારી સમાજ અને ચૌધરી સમાજના આગેવાનો વચ્ચે એક પછી એક બેઠકો પણ યોજાઈ હતી। સમાજના આગેવાનોએ મામલે શાંતિથી ઉકેલવાનો પ્રયત્ન કર્યો। ઘણી ચર્ચાઓ અને સમજાવટ બાદ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો। 14 માર્ચથી મોડી રાત્રે સમાજના આગેવાનો વચ્ચે બેઠક થઈ અને આ બેઠકમાં નક્કી થયું કે કિંજલ રબારીને તેના પરિવાર પાસે પરત મોકલવામાં આવશે। આ નિર્ણય બાદ કિંજલ રબારીને તેના પિતા અને પરિવારજનોને સોંપવામાં આવી। આ ઘટનાએ સમગ્ર વિવાદમાં મોટો વળાંક લાવ્યો છે। પરિવાર પાસે પરત ફર્યા બાદ કિંજલ રબારીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી। તેમાં તેણે લખ્યું છે કે હું મારી રાહ ભટકી ગઈ હતી અને જે પગલું ભર્યું છે તે ખોટું હતું। તેમાં વધુમાં તેણે લખ્યું છે કે હવે તે પોતાની રાજી ખુશીથી પરિવાર સાથે રહેવા માંગે છે। કિંજલ રબારીએ પોતાના ચાહકોને ખાસ અપીલ પણ કરી છે। તેમણે કહ્યું છે કે કોઈએ તેના વિશે ખોટી અફવાઓ ફેલાવી નહીં અને તેના નામે ચાલતા ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી જૂના વિડીયો અને એઆઈ ફોટાઓ પણ ડિલીટ કરવા માટેની અપીલ કરી છે। ઘણા લોકો માટે પ્રશ્ન એ છે કે કિંજલ રબારી કોણ છે? તો ઉત્તર ગુજરાતના રાધનપુર નજીક આવેલા સિનાડ ગામની વતની કિંજલ રબારી સાધારણ પરિવારમાંથી આવે છે। સરકારી શાળામાં અભ્યાસ દરમિયાન તેણે ગાયકી શરૂ કરી હતી। પછી પોતાની મહેનતથી તે ગુજરાતની જાણીતી લોકગાયિકા બની ગઈ અને આજે લગ્ન ગીતો અને લોકગીતો માટે ખૂબ જ લોકપ્રિય છે। આખરે સમાજના આગેવાનોની મધ્યસ્થી બાદ આ આખા વિવાદનો અંત પણ આવ્યો છે। કિંજલ રબારીએ હવે સ્પષ્ટ કહી દીધું છે કે તે પરિવાર સાથે રહેવા માંગે છે અને તેણે આ મામલે તમામ અફવાઓથી દૂર રહેવાની અપીલ પણ કરી છે। હું કિંજલ રબારી, મારા નામે જે હાલ વિવાદ ચાલી રહ્યો છે એ બાબતે હું જણાવવા માંગુ છું કે મેં જે પગલું ભર્યું હતું એ ભૂલીને હું પરત મારા ઘરનો સંપર્ક કરીને મારા ઘરે પરત આવી ગઈ છું અને રાજી ખુશી મારા પરિવાર સાથે રહેવા માંગુ છું। તો મારા સમાજના તથા 18 આલમના ચાહક મિત્રોને વિનંતી કરું છું કે મારા નામે ફેલાવેલી કોઈ અફવાઓમાં કે વાતોમાં આવવું નહીં। અસ્તુ। દર્શક મિત્રો, આ મામલા વિશે તમારો શું અભિપ્રાય છે? શું કિંજલ રબારીએ યોગ્ય નિર્ણય લીધો છે? કોમેન્ટમાં જરૂરથી લખજો। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।